એક 18 વર્ષની યુવતીની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. યુવતીએ ઘરે પૂજા હોવાથી પીરિયડ્સ રોકવા હોર્મોનલ ગોળીઓ લીધી. આ નાનકડા નિર્ણયથી તેના જીવનને ગંભીર જોખમ ઊભું થયું. થોડા દિવસોમાં તેને પગ અને જાંઘમાં દુખાવો, સોજો અને અસ્વસ્થતા શરૂ થઈ. તે નજીકના ક્લિનિકમાં ગઈ, જ્યાં ડોક્ટરે તપાસ કરી. સ્કેનથી ખબર પડી કે તેને ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી છે, જેમાં નસોમાં લોહીનો ગંઠાઈ જવાનો ગંભીર થક્કો નાભી સુધી પહોંચી ગયો હતો. ડોક્ટરે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી, પરંતુ યુવતીના પિતાએ કહ્યું કે તેની માતા આવશે અને પછી નિર્ણય લેશે. દુર્ભાગ્યે તે રાત્રે મધ્યરાત્રિએ યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થઈ. ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાઈ, પણ ખૂબ મોડું થઈ ગયું. એક નાનકડી જિંદગી હંમેશ માટે ખોવાઈ ગઈ. ડીપ વેન થ્રોમ્બોસિસ એક એવી સ્થિતિ છે જેમાં પગની ઊંડી નસોમાં લોહીનો થક્કો બને છે. આ થક્કો જો ફેફસા સુધી પહોંચે તો જીવલેણ બની શકે છે. આ ઘટના આપણને શીખવે છે કે હોર્મોનલ ગોળીઓ જેવી દવાઓ ડોક્ટરની સલાહ વિના લેવી કેટલી જોખમી હોઈ શકે છે. જો તમને પગમાં સોજો, દુખાવો કે શ્વાસની તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. જાગૃતિ અને સમયસર સારવાર જીવન બચાવી શકે છે.